હેલો ગાઈસ આપેથી બોપલ નહીં જો અમે JEE की परीक्षा दी थी ट्यूलिप इंटरनेशनल तो मैं जाने वाली गाइस थी अभी हम बहुत सारा कंटेंट बनाने वाले हैं ऐसा हमने सोचा था बट इसको देखो ये घड़ी नहीं हो रही है 3-4 बजे तक कंटाल जाओगे बेटू तुम्हारे मम्मी भी अंदर जाता रहो 6 बजे निकली थी तो 7:15 को पहुंच गई सो गाइस मैं आपको क्विकली बता देती हूँ कि अभी हम लोग साड़ी पहनने वाले हैं, फिर हम कुछ 2-3 रील्स बनाएंगे, फिर हम लोग वो जो हमारी स्किन केयर वाली जो सीरीज थी उसको भी आगे बढ़ाने वाले थे। मैंने वो नहीं, वो सीक्रेट रखते हैं तो अभी हम वो भूल गए तो वो हम बाद में करेंगे। ओके नहीं गुजराती में करवाનું હતું ગાઈસ ગાઈસ આજે પૂરું ગુજરાતીમાં ઓકે નો હિન્દી નો वे पकड़ी ले तारी साड़ी છે हेलो गाइस वेलकम बैक टू अवर चैनल YouTube channel. एंड वेलकम इफ यू आर न्यू સો આજે અમે લોકો કંઈક એકદમ નવું કરવાના છે સો સી ગાઈઝ We have fancy things. તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે અમે આજે શું કરવાના છે બટ એમાં એક ટ્વિસ્ટ છે કે અમે લોકો આની જોડે જોડે રેડી થતા થતા તમને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ વાહિયાત સ્ટોરી કહેવાના છીએ જે હવે અમને તો બધી ઇન્ટરેસ્ટિંગ બી લાગે બટ એટ ધ સેમ ટાઈમ અમને આ વખતે રિયલાઇઝેશન છે કે વાહિયાત જ છે બટ ખાલી બેસીને તો શું કરવું છે અને એવું તો છે નહીં કે તમે બી બહુ જ ઇમ્પોર્ટન્ટ કંઈક કામ કરી રહ્યા છો નહીં તો તમે અહીંયા યુટ્યુબ પર તો હોવ ના એટલે ઓકે હા તો અમે લોકોએ પહેલાં તો વિચાર્યું કે મમ્મીઓની સાડી લઈ લઈએ પછી મમ્મીઓએ જે એમને મમ્મીઓ જે હોય ને મમ્મીઓ અમારી મમ્મીઓ તો પછી અમને બ્લાઉઝ તો હવે થવાના નથી તો હવે અમે એનો જોગાડ કરી રહ્યા છીએ તો અમે વિચાર્યું કે અમે ટી-શર્ટ પાછળ ચડાવી દઈશું અમે જેવું ટીચર રમતા હતા હા ત્યારે એવું જ કરતા ઓકે ગાઈસ તમને અમે અપડેટ આપીએ કે શું કર્યું સો ગાઈઝ અમે બહુ બધી મથામણો પછી ફાઇનલી અમે જે પેટી પલંગમાંથી મતલબ જે પેટી પલંગ એટલે હવે આઈ ડોન્ટ નો કે હું તમને કેમનું સમજાવું હવે સમજી જાઉં તો એમાંથી અમે ચણિયા ચોળીના બ્લાઉઝનો જુગાડ અમે સાડીમાં કર્યો છે ને હવે અમે આંટીથી ચણિયાની લિટરલી ભીખ માંગી રહ્યા છે કે પ્લીઝ આંટી અમને આપી દો કેમ કે અમારી મમ્મીઓ અમને બહુ હેરાન કરે છે ગાઈસ બહુ જ હેરાન કરે છે કંઈ નથી આપતી અમને અને હવે મિતાલી તો ફેસ વોશ કરવા ગઈ છે અને મને જોર આવતું હતું તો મેં ના પાડી દીધી છે અને અમને એવું રિયલાઇઝ થઈ રહ્યું છે કે અમને કોઈની નજર લાગી ગઈ છે કે અમે કંઈ બોલી જ નથી શકી રહ્યા પહેલાં અમે કેટલું બધું બોલતા હતા હવે મિતાલી તમને આવીને કહેશે કે અમારી જોડે શું શું થઈ રહ્યું છે અમે તમને એ જ પૂરું સ્ટોરી ટાઈમ કહીશું કે અમને કઈ રીતે નજર લગાવવામાં આવી છે અને લિટરલી કાલા જાદુ કરવામાં આવે છે શું કહેવું છે મિતાલી તારું નહીં તો અમે આટલું મતલબ અમને બોલવા માટે એટલું થઈ રહ્યું છે કે શું બોલવું છે શું નહીં તો અમે તો ખાલી આમ બસ લોકોને કહેવું પડે કે પ્લીઝ ચૂપ થઈ જાઓ અત્યારે કંઈ નહીં સૂચી રહ્યું કાંઈ એકદમ બોરિંગ નીકળી રહ્યું છે કંઈ ખબર નથી તો હવે અમે એ જ કહીશું કે અમારી જોડે કાલા જાદુ તમે કરવામાં આવ્યો છે એવી લાઈસ મૂકી દો અમારા કોમેન્ટ સેક્શનમાં જો મારી મમ્મી ચણિયાનો જુગાડ કરીને લાઈ ये है हमारी प्यारी आंटी फुल पुकी तो फाइनली अब तेरे को कौन सा चाहिए ब्लू कलर का आंटी ने पहले मेरे को दिया हाँ मिताली को मंदिर की सीढ़ियों से उठा के लाए પણ એ તો નાના ભાઈ મેં કચરા પેટીમાંથી જ લાવે તને અહીંયા પેલી આગળની લાવી હતી ને ત્યાં મને કૃષ્ણજીના મંદિરથી ઉઠાઈ હું એમનો પ્રસાદ છું જે બહુ થાકી જાય નજર લાગી ગઈ છે હું તો મારી તો આંખો જો इसके नीचे ये भी पहनती हूँ ये भी पहनती हूँ હા તો એ ये डार्क वाला ये इससे कटा ये ज्यादा अच्छा હા આંટી આ બ્લાઉઝ આવી જશે ને આમાં તો આ જશે ને और हरे का और रानी का तो मैं ली है और गोल्डन ડન
So guys, अभी हमारा दूसरा स्वरूप देखेंगे आप. आंटी बोलो तो सब्सक्राइब करने को. सब्सक्राइब करो सब जने बच्चों को. ये बच्चे मेहनत कर रहे हैं, इनको सपोर्ट करो. બસ ગો આંટી સબસ્ક્રાઇબર વધવાના છે. હા અમે તમને છે ને આંટી એટલા ટેલેન્ટેડ છે ને એમનું બધું કુર્તી ને બધું સીવે છે, બ્લાઉઝ ને બધું, તો એ બી બતાવીશું. હા તો આંટી તમારું મસ્ત પછી તમને બધા ઓર્ડર્સ આપશે. મારા 4-5 ટોપ સીવ્યા છે, એટલા મસ્ત સીવ્યા છે ને તમે આપી શકો છો. मेरी मॉम ये ऊपर इसको वाली- कुछ नहीं आता. है, ऊपर वाली के ब्लाउज देखे तो गाढ़े हो जाओगे. कितनी मस्त सी. मम्मी ऐसे लोगों की क्लाइंट की पर्सनल इंफॉर्मेशन डिस्क्लोज नहीं करना होता. वीडियो नहीं देखेगी ना ऊपर वाली. ऊपर वाली हाँ तो अब वही ऊपर ऊपर अब ऊपर वाला ऊपर वाली को वीडियो ना दिखा. ऊपर वाली लाइक करती है ना. हाँ हाँ मम्मा हाँ. आंटी कहना है कि ऊपर वाली लाइक करती है. ऊपर वाला क्या ही क्या? सब करता है. भाई ऊपर वाली क्या? क्योंकि ऊपर वाले जो ब्लाउज सिलाने आए थे ना, तब मेरी मम्मी ने ऐसे खोल के यूट्यूब बताया कि देखो मेरी लड़की लाइक इट इज समथिंग टू फ्लेक्स. 115 सब्सक्राइबर वही है गाइस. तो मम्मी कहे कि ये मेरी लड़की वीडियो बनाती है, आप भी उसको गुजराती. सब्सक्राइब कर देना. नहीं એટલે મમ્મી હિન્દીમાં કીધું તો હા. કે આપ भी उसको सब्सक्राइब कर देना और लाइक करना. એટલે હું મારી મમ્મી માર્કેટિંગનું બહુ અમારું સંભાળી લે છે, મેનેજમેન્ટ આની લિંક તમને જોઈતી હોય તો મને કહેજો. ના જોઈતી હોય તો તો બી કહેજો ગાઈસ. અમે તો નાખી દઈશું. જો કેટલું બધું આમાં એ છે ને આપણે એનું અનબોક્સિંગ અમે નેક્સ્ટ પાર્ટમાં કરીશું. ઓકે બાય. 1 2 3 हाँ 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 चलेगा. वो खरा. મારે તો સાડીમાં ઊભા પછી ઊભી કરતે બે ત્રણ વાર પછી તો આપણે ઇન્સર્ટમાં બસ આટલું ઇનામ છે તો પછી સેટિંગ કરી દઈશું. પછી ચલ આપણે સ્ટોરી ટાઈમ કરીશું ને. मैं चली मेरा फूल सारे अंग मेरी अंग मेरे रंग तेरे रंग मेरे संग. वही पीलू क्या पीछे का कहाँ है? इट्स बैकलेस. तू कुछ पीछे का कहाँ है? अरे मुझे कोई बैकलेस. पीछे का कहाँ है? इट्स बैकलेस. हाँ हाँ थोड़ा ઊભું કર ને તને આપણી આખી સાડી દેખાય. ઊભું કરે ફોન ઊભું કરે. આ તો રહેતો જ નથી ગાઈસ. અભી हमने मेकअप नहीं किया है हमारा. આ કેમનું રહે છે? ચાલા ફરતી બતાવીએ. हाँ चल टोल કરીને મને બતાય. બતાવીએ. તો તેરા સાડી બતાવ. ગાઈસ અમે જાતે સાડી પહેરી છે અને એ બી 5 મિનિટમાં. બસ બહુ થઈ ગયું. ચલો ઓવર એક્ટિંગ ના કાપી દેજો ગાઈસ 50 રૂપિયા. તું આવતા વખતે બધા જ વિડિયોમાં કરે ત્યારે આપણે કાપીએ છીએ. इसको भगाऊंगी गाइस. ચલો હવે. ચલો ગાઈસ લેટ્સ ડુ સ્ટોરી ટાઈમ. હા તો ગાઈસ હવે આપણે પાછા નીચે બેસી જઈએ ને. અહીંયા બેસી સારું આવે છે. ફોનમાં જોઈને જ ગાઈસ અમારે આડું કરી આડું કરી દઈએ ને. સો ગાઈસ આ છે મારો ખજાનો. યસ સી ગાઈસ તમને પારા ફરતી કરીશું. સો બેસિકલી હું પહેલાં કાંઈ બી લગાવતા પહેલાં મને નેવિયા જોઈએ. આ મારું એક એડિક્શન તમે કહી શકો. સોફ્ટી આઈ લવ ધીસ ક્રીમ. અને ઇવન તમને કરવું જ જોઈએ. ઇવન ખબર નેવિયામાં પહેલાં જે હવે કોઈ એવું નહીં કે નેવિયા કે વેવિયા જે એ નેવિયા જ છે ગાઈસ. નેવિયા જ કહેવાનું. તો એમાં પહેલાં જે પેલી બ્લ્યુવાળી આવતી હતી ને એ મને વધારે મતલબ ક્રીમ વાઇઝ નહીં બટ એનું જે પેકેજિંગ હતું ને મને હજુ યાદ આવે છે. હા તો પહેલાં તો એ જ કરીશું પછી મેકઅપ. મતલબ મેકઅપમાં તો અમને કાંઈ આવડતું નથી ગાઈસ. અને આઈ એમ સેટ પર્સન કે આ પતવા આવે તો બી હું એનું આ નથી નીકાળતી. લઈ લે થોડીક. એવું ના કર. ધીસ ડઝ નોટ લુક ગુડ. સો ગાઈસ અમે લોકો તમને આ જ બધું અમે ડિસાઈડ કર્યું કે હવે અમે લોકો મોઇશ્ચરાઇઝ. બસ થોડી વાર. તું આટલી કઈ મને આઘી ઘસવાનું કહી રહી છે પણ તને તડકા તારો એક બાજુ તડકો આવી રહ્યો છે એટલે તો તારે ખસવું જોઈએ તો હું થોડી પણ કામ અહીંયા પછી વ્યૂ સારું નથી.
સો પછી ગાઈસ મેં હોસ્ટેલમાં ઘણું બધું વસાવ્યું હતું તો એમાં મારું સિમ્પલ છે. મને પેલું પ્રાઇમર વાઇમર એ બધામાં કંઈ ખબર નથી, ના ફાઉન્ડેશન એવું કાંઈ નથી. ખાલી હું યુઝ કરું છું લેકમી સીસી ક્રીમ, થોડીક આપણે એ યુઝ કરીશું. આ બી એ જ યુઝ કરીશું. ના માને લગાવી દર વખતે લગાવતી હોય છે. મેં ક્યારે છૂટથી સીસી લગાવી? બંધ થા તારી જોડે જ નીકળી હતી પછી ગઈ વખતે એકદમ પેલી એ તો મમ્મીની હતી લાલ કલરની અને બ્લેક લાલ કલરની. કલર આ જ સેમ ટુ સેમ હતી અને ત્યારે જ વાત થઈ હતી. ગાઈસ આ ભૂલી જાય છે, ડોન્ટ વરી. સીસી લગાવીને શું કરીશ? સીસી પછી આખો દિવસ વ્યૂઝ પેલું ચેન્જ કરવાનું કહેતી રહેશે. અહીંયા નહીં, અહીંયા કાળા લાગે છે, અહીંયા નહીં, અહીંયા કાળા લાગે છે. એના કરતાં લગાવી હોય તો લગાવી દે અત્યારથી. પછી બી આપણે કાળા તો લાગીશું. હું તો નહીં રાખતી. ચાલ હવે લઈ લે. લગાવી દઉં મને પેલું દે લેપા. એ તો મારો છે, હું નહીં આપું તો. નહીં લગાવું ચા. મને એમ બી થાક લાગે છે. લે એને સો જોઈ ગાઈસ મારી. આ બંને મારા ફેવરેટ છે. એમાંથી હું વિચારું છું અત્યારે આ લગાવીશ અને હું આપી દઈશ. ચાલો મને નહીં લગાવવા. આમાં તો એ same જ ટ્રાન્સપરન્ટ છે. પેલું મારી લિપસ્ટિક લેતી આવું કારણ કે સાડી પહેરી છે તો થોડું તો લિપસ્ટિક આવે છે. આમાં બંનેમાં એવું જ છે. જો દેખાય છે? તો લાઈટ બ્લોક કરે છે મારી એટલે કહેતી હતી આગી જા. અહીંયા આવી જા, હું અહીંયા બેસી. ના હું ના ઉભી તો હું થાકી ગઈ. 1000 નખરા કરો છે. લે લગાવ. ના તો પછી મને શું જોઈએ છે? જો ગાઈસ ગઈ આ વખતે વાળો હતી છે. ને. મને આ બે જ ગમે છે. મારી જોડે બે જ હોય ઓલવેઝ, સિલ્વર કાં તો હું આ બ્રાઉનિશ વાળો કરી દઉં છું. પછી મને જોઈએ છે કાજલ અને આ. મારી આઈબ્રોઝ નથી ગાઈસ, મેં કદી આઈબ્રો કરાવી બી નથી. લાઈક ફેસ પર હું કાંઈ નથી કરાવતી તો મને અહીંયા બંને આઈબ્રોઝ જ નથી અને તમે ઘણા વિડીયોમાં નોટિસ બી કર્યું હશે. તો હવે આપણે આઈબ્રો પેન્સિલ ઘસીશું જે મારી નકલી આઈબ્રોઝ બનાવી રહી છે, જેનાથી કાંઈ ફરક નથી. કરવી છે તારે કાજલ? આઈલાઈનર નહીં લાગે. હું આઈલાઇનર નથી કરતી ગાઈસ. આવડતી બી નથી કરતા. હું બંધ કરીને ગાઈસ કાજલ કરી દઈશ ને તો તમે ડરી જશો. સી ગાઈસ ફાઇનલી મેં કાજલ કરી દીધી છે. મને કાજલ કરતાં રડવાનું આવી જાય છે, મતલબ આંખમાંથી પાણી નીકળી જાય છે. હવે બિંદી કરી દે. બસ ગાઈસ આટલું જ હોય છે અમારી જોડે, તો બીજું તો કાંઈ છે બી નહીં મારી જોડે. પિંક. તને કઈ કરવાનું કે તને આવી નથી કરવી? ના બિંદી તો કરી શકો. લાવ દેખાડો. અહીંયા સુધી એકદમ પાણી આ છે ને આ કરું ને કોન્ટ્રાસ્ટમાં હમ. ત્યાં જ કરું. આ કરું એ જ દેખાશે. એ જ. મારી જોડે આ પણ એ લાગે તો બ્લેક જ છે બટ ગાઈસ બ્લુ છે આ. કેસ ગાઈસ આ શું છે? તો મારી જોડે બિંદી નીકળી જાય છે તો હું હવે આ જે આને શૃંગારની ડબ્બી કહેવાય છે તો હું આ કરું છું, જે મેં લોકલમાં 20 રૂપિયામાં લીધી છે ગાઈસ. તમે એમેઝોન પરથી 100 રૂપિયામાં બી મંગાવી શકો છો. તો હું આમાંથી જ આ વાળો કલર કરીશ, પિંક, જે મારી સાડીમાં જઈ રહ્યો છે. એમાં બી સેટિંગ. પણ મારી એ નીકળી જ જાય છે. તો ગાઈસ આમાં તો કાંઈ મારાથી થયું નહીં કેમ કે મને પીયર પ્રેશર આવી રહ્યું છે કે હું કરી દઈશ. તો હવે આમાંથી પિંક ક્યાં છે? આમાં આ વાળો કલર. લડકી બધું કરતું આવે. ચૂપ થા. એ નથી દેખાય તો આ વાળું કર. એ જ છે ગાઈસ, બંને સેમ છે. બંને સેમ છે ગાઈસ. તો એ કેમ નથી દેખાઈ રહ્યું? રેડ રેડ કરી દો. કરી દે હા. આ તો ગ્રીન કરી દે. મરૂન કરી દઉં છું. મારું જેવું બ્લુ છે તો એ લાગે તો છે ને બ્લેક જ છે. એટલે ફોનનો જ વાંક છે આપણે રેડ કરી શકતા. સોરી ગાઈસ. છું ગાઈસ. એકવાર હું આમાં પિંક ટ્રાય કરી જોઉં છું હજુ બી. મને રેડમાં મજા નથી આવતી.
ખાંસી થઈ ને ના આજ લગાવી દઉં છું અલ્લાહ કરે એ બી. તો ડીંડી જ્યાં સુધી સરખી ના લાગે ને ત્યાં સુધી પછી કાંઈ મૂડ જ નથી આવતું આ શું કરી જોતો મિત્ર એક મિનિટ હા સારું ગાડી પર આવી ગયા ને આપણે પાછા ચૂંદડી છાંટી હવે કાંસકો દેવાનો આ તો કઈ લઈને નહીં બેસી કાસ્કો દેમ ચલો ગાઈસ અમારું તો પતી ગયું છે 2 મિનિટ હવે રેડી છીએ તો ગાઈસ વી આર રેડી ચલો આવી જા હેલો ગાઈસ સો ફાઇનલી અમે લોકોએ બહુ જ મથામણ પછી 2 કલાક લિટરલી અમે 2 કલાક કર્યા છે અમારાથી કોઈ રીલ નથી બની રહી કંઈ જ નહોતું થઈ રહ્યું અમને એવું લાગ્યું કે અમે તો એકદમ આહા કરીના કપૂર બનીને બેકલેસ વાળી રીલ બનાવી દઈશું પણ નથી નથી થઈ. ગાઈસ જે રીલ આપણે 30 સેકન્ડ કે જેટલી જોતા હોઈએ છીએ ને આમ એકદમ આપણને મસ્ત લાગે કે હા આમાં તો શું છે એ રીલ્સ નથી થઈ રહી કંઈ ના થયું અમારાથી પછી અમે અમે બગા બસ જેવા છીએ. અમને લાગ્યું કે સુરત દાદા બી જતા રહે એની પહેલા અમે ઉપર જઈને વિડીયો બનાવી દઈએ નહીં તો અમારું કાંઈ નથી થવાનું કેમ કે ઇફ અમે કંઈક સારું કન્ટેન્ટ બનાવી ના શકીએ તો એટલીસ્ટ અમે લાગવા તો સારા છે અપ્રિશિએટ કરી દો ગાઈસ અમારી મમ્મીઓની સાડીને સારા તો લાગી રહ્યા છે વોટ યુ થિંક ગાઈસ સારું જ લગાડવાનું છે તમારે કેમ કે કોઈ છોકરી સારી પહેરતો હોય તો સારી જ લાગતી બતાયા ભી નહીં ચાલ રહા હમસે આવું બી અમારાથી ત્યારે નહોતું થઈ રહ્યું અને હવે કેવું નીકળી રહ્યું છે જુઓ ઇટ્સ સો સિમ્પલ ઇટ્સ સો ડેમ સિમ્પલ પણ અમારાથી ટ્રાન્સફોર્મેશન રીલ નથી બની રહી પેલી રિત્વી કેટલી મસ્ત ટ્રાન્સફોર્મેશન રીલ્સ બનાવે એવું આપણે ક્યારે બનાવીશું અમને તો એવું જોઈને લાગતું હતું કે હા આ તો શું છે આ તો કોઈ બી કરી શકે છે અમે બી કરી લઈશું પણ એવું થયું નહીં ટીચર ચલો ગાઈસ ટીચર આવી ગયા છે આ ટીચર બોલ ના શું આ ટીચર થી બધા આમ ડરીને રહેશે આજે તો નથી ડરામણી લાગી રહી શું કહેવું છે ગાઈસ તમારું અરે ના નુક્સથી નહીં અવાજ કેટલા પ્યારા લાગી રહ્યા છે વિન્ડ ઇઝ અનપેઇડ આર્ટિસ્ટ એટલે જ અમે ઉપર આવ્યા આ ટ્રાયપોડ ઉચકીને લિફ્ટમાં પછી એક આંટી અમને 14th ફ્લોર પર રહે છે ને એ આંટી અમને ગ્લેમ બી આપ્યો કે આ લોકો નોર્મલ ડે પર કેમ આટલા બધા તૈયાર થયા છે હાથમાં ટ્રાયપોડ છે કલ્ચર ક્યાં છે અમે ઘરો કરી છે ને અમારો છેલ્લો દિવસ છે તો હવે ઉજવવા જવાનું છે એટલે અમે સાડી પહેરીને જઈએ છીએ ઘરો કરી જુલાઈમાં આવે હા, ઘરો કરીને બી કઈ અમે તો ગાઈસ ઘરો બી પૂરી 5 વર્ષ કરી છે અને વ્રત વ્રત બી બી. 5 વર્ષ કર્યા છે બંને વાર ઉજવ્યા બી છે પણ મને નથી લાગી રહ્યું કે કોઈ ફળ મળવાનું છે જોઈ તો જ નથી ફળ જ નથી જોઈ અમે પહેલા ડિસાઈડ કર્યું કે કાંઈક સ્ટોરી કહીશું આઈ નો ગાઈસ બહુ બોરિંગ થઈ રહ્યું છે વી આર સોરી ફોર ધેટ બટ એઝ મેં કીધું કે અમને કોઈકની નજર લાગી ગઈ છે અમે એવું નથી કહી રહ્યા કે કોઈ મતલબ અને મને ના પાડી હતું પણ અમને બંનેને એવું લાગે છે ના મતલબ એટલે એવું નહીં કોઈ આંટીઝ હોય ને પેલા અનનેસેસરી આંટીઝ કે જેમના આપતા હોય કરો ને જે- ભાઈ આંટી યુ ટુ તો- યુ વી ડુ વી થી ફરીથી અમારાથી કાંઈ ના થયું તો અમે બેક ટુ અવર ઓજી પ્લેસ અમે ત્યાં જ જઈ રહ્યા છીએ સો અમે ત્યાં આવી ગયા છીએ હવે અમે તમને કહીશું આજે અમારી જોડે શું શું બન્યું બહુ ખરાબ થયું છે ગાઈસ આજે અમારી જોડે બધું ખરાબ જ થાય છે હા અને એવું બી નથી કે અમે એવું ધારીને કરી રહ્યા છે કે અમે એટલે બોલીએ છીએ કે થાય અને અમારી જોડે કહેવા માટે હોય એવું તો અમે નહીં વિચારીએ ને કે અને અમે અમારી ફરક બી નહીં પડતો એ નહીં ફરક તો બહુ પડે છે ફરક તો બહુ જ પડી જાય છે પછી ફરકનો ફરક પડે છે પણ એવું અમે માનતા નથી સવારનું કે તારું હા તો આજે છે ને મારી ગેટની એક્ઝામ હતી તો હું સવારે 7 વાગે તો ઘરેથી નીકળી ગઈ હતી તો અત્યારે હું આ સાડી પહેરીને વિડીયો બનાવી રહી છું કેમ કે એ તો કરવું પડ્યું હતું અને આ મારે કરવું જ છે ધીસ ઇઝ ધ પેશન યુ નીડ ગાઈઝ ઓકે ચાલો હવે નાટકડી હા તો પછી મારી ગેટની એક્ઝામ હતી એટલી દૂર સેન્ટર એક તો આ લોકો ખબર નહીં કેમ આવું કરે છે કે એ લોકો એવું વિચારશે કે જ્યાં તમારું એડ્રેસ હોય ને એનાથી મેક્સિમમ જેટલું ડિસ્ટન્સવાળું સેન્ટર હોય ને એ જ તમને આપે પ્લુટો પર હતી આની ગેટની એક્ઝામ આજે પ્લુટોથી આવી મેં કીધું કે એક બે ફોટો લેતી આવે ડોબી પ્લુટોને મળો મને ખબર નહીં પણ પહેલા આપણે ફોટો કેમ લેવો છે પ્લુટોનો લાઈક લીવ ઇન ધ મોમેન્ટ પ્લુટો ઇઝ આ શું ક્યુટો છે આજની જનરેશન ક્યુટો ના પ્લુટો ઇઝ ક્યુટો આ શું છે આજની જનરેશન ને કે બધી જ વસ્તુના ફોટો લેવા છે હા ભાઈ દાદીમાં તું આજ
આજની જનરેશન ના હું મારે બધી વસ્તુના ફોટો નથી લેવા. અમારે આપણે હા તો પછી ગેટની એક્ઝામ તો આપી દીધી. હવે એ તો હવે ના પૂછતા કેવી આપી એ તો મને નહીં ખબર. રિઝલ્ટ આવે ત્યારે મેં તો એટલે ભર્યું જ નહોતું. મેં હવે એટલે એવી આમ સ્થિતિમાં આવી ગઈ છું કે હું એક્સેપ્ટ કરી લઉં છું. મને ખબર છે કે નથી થવાનું તો હું અપ્લાય બી નથી કરતી. નહીં તો એવું હોય ને કે ચાલ ટ્રાય માટે આપી દઈએ. પહેલાં એવું હતું પણ પહેલાં થઈ બી જતું હતું. હવે તો તુક્કાય સાચા નહીં પડતા. સાચી અને ચોક્કા તો મારા JEE સાચા નતા. સાચી જવાબ બી સાચા નથી પડતા. સોરી તુક્કા નહીં, સાચા જવાબ બી ખોટા પડી જાય છે. એવું લાગે કે આ તો ભાઈ આ સાચું જ છે. આમાં એવું કોન્ફિડન્સ હોય ને જેના પર કે લાઈક આમાં તો લાઈક એસ કરી દઈશું બટ એમાં બી નહીં થતું. અને પછી જેમાં કંઈ બી કોન્ફિડન્સ ના હોય ને એમાં સારું થઈ જાય છે. એટલે યુ નેવર નો બડી કેન પ્રિડિક્ટ. એટલે એનું શું સ્કોર આવે છે એ કોઈ નહીં પૂછે મને. હું કહીશ બી નહીં. અને એના પછી 12:30 વાગે એક્ઝામ પતી. એમાં એ લોકો ધીરે ધીરે છોડ્યા અમને. એક વાર સનસેટ બતાવજો કેમ કે જોઈ જ નહીં. સોરી મેં તને બહુ ડિસ્ટર્બ કરી પણ કેટલો મસ્ત ના પણ એ કેમેરામાં નહીં દેખાય એટલે રહેવા દે. ટ્રાય કરીએ. ગાઈસ જોવો સનસેટ કેટલો મસ્ત લાગી રહ્યો છે. મેં મિતાલીની વાત ના માનીને મને બી ખબર છે નથી દેખાઈ રહ્યું પણ હું મારા પૂરા ટ્રાય કરીશ કે હું સાચી હતી. વી આર બેક ગાઈસ. કન્ટિન્યુ. સોરી. તો હતું શું આવે કંઈ નહીં. એટલે કંઈ ખાસ વાત નથી કે તારે સોરી કેવું પડે. કાળા લાગીએ છે. એ તે પેલા સનસેટ માટે થઈ ગયું સાથે સેટ. થોડુંક સમય આપો अपने आप सब ठीक हो जाएगा. પેલી નહીં કહેતી ને એના કેટલો સમય આપી દીધો કે જાતે બધું સરખું થઈ જશે સર. એવું જ અમે ખોપે બેઠા છીએ બસ. હા તો પછી હા આવતા તને લઈને આવી કે તું રેડી બી નથી. ગાઈસ જો સાંભળો મને કાલે એક અસાઇનમેન્ટ આવ્યું હતું વર્ક ફ્રોમ હોમમાં. તો મારે એ સવારે કરવાનું હતું. મતલબ એક જ દિવસની ડેડલાઇન હતી ને કાલે મારે બહાર જવાનું છે તો મારે એ આજે પતાવવું જ પડે. સરખું નથી આવી રહ્યું. કેમ કે હવે સુરત દાદા જતા રહ્યા કે હવે આપણે સારા નથી. પણ આપણી ઉપર પેલું થઈ રહ્યું છે. સો ગાઈઝ પછી આ મારા ઘરે આવી અને મેં એને કીધું મતલબ એ ગેટની એક્ઝામ આપીને આવી હતી તો મને ખબર હતી થાકી ગઈ હશે સવારની ગઈ હતી. સોરી એટલું મેં લિટરલી એનું ચાનું બધું મમ્મી નથી ઘરે હું એકલી જ હતી તો મેં ચા માટે બધું નીકાળીને જો કે હું ચા નથી પીતી હું ચા બનાવતી બી નથી કોઈની માટે મેં નથી બનાવી આજ સુધી તો બી મને ખબર હતી કે એને ચા ભાવે છે તો હું ચાનું બધું નીકાળીને મૂક્યું હતું. પછી અમે જે સાબુદાણાની ચકરી બનાવી હતી એ બી એને બહુ ભાવે છે તો મેં ચાનું શું નીકાળીને મૂક્યું હતું? ચાય પત્તી હા સફર કેમ કે મમ્મી વગર ના મળે મને ઘરમાં. હા તો હું નથી યુઝ કરતી એ બધું તો મારા મમ્મી પછી મને બોલે છે કે તું બધું આવું કર દે છે એટલે ગાઈસ એમાં એ બધું છોડો. તો બી આ મેડમ ગેટની અંદર નથી આવી રહ્યા. હવે મમ્મી ઘરે નથી મેં બધું સાડીને બધું તો નીકાળીને રાખ્યું હતું કે લઈને જવાનું છે. હવે મને છેલ્લે થેલી નથી મળી રહી. ગાઈસ તમે બિલીવ નહીં કરો કે અમારા ઘરમાં હવે તો એ લોકો કરી લેશે. એટલી બધી થેલી છે કે તમે આમ કોઈ થેલી નહીં છોડતી ને હું બી મમ્મી જેવી છું મતલબ ક્યાંય બી જાઉં ને તમે 2 વસ્તુ લીધી છે તો હું 2 થેલી માંગીશ. હું મોપ પર કહીશ કે ભાઈ 2 થેલી આપી દે મને. મતલબ પેલી કપડાવાળી જે મોટી હોય છે ને કોટનની એ મારી ફેવરેટ છે. પછી મેં ડીમાર્ટમાંથી 29 વાળો જે થેલો હોય છે ને ઓનલી એ લીધેલો છે. મતલબ એ જે કાઉન્ટર પર જેને બિલ બનાવ્યું હતું મતલબ થેલો કેમ લેતા હોય કે સામાન મૂકો મેં ખાલી એટલું 29 નું એનું બિલ બનાવેલું છે. ડરી ગયા એ લોકો. ભાવનાઓ બી બહેર જતી હે. હા તો પછી ક્યાં હતા હા તો મને થેલી નથી મળી રહી. હવે મમ્મીએ બધી થેલીમાં બધી થેલીઓ મૂકી હશે. હવે એ ક્યાં હતી એ મને નથી ખબર. મેં બહુ ટ્રાય કર્યું પણ પછી ના જ મળી. તો મેં પછી મારા ભાઈનું બેગ લીધું. એ તમે મારા ભાઈને તો જોયો જ હશે લાસ્ટ વિડીયોમાં. નથી જોયો તો જઈને જોઈ આવો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ઓકે ગાઈસ. તો એનું મીતનું મેં બેગ લીધું પછી એમાં બધું મૂકીને પાછું મેડમ પછી ફોન કરીને ના હું બહાર ગઈ તો મને કહે છે કે પાણી ખલાસ થઈ ગયું છે પાણી લઈને આવજે. તો હવે મેં બોટલ શોધી કેમ કે એક તો સ્કૂલે લઈ ગયો તો મીત તો પછી મેં બીજી બોટલ શોધી એને ધોઈ પછી હા તો એ બોટલ કેમ યુઝ કરવાના અમે રોજ કેમ અત્યારે તમે ફ્રીજનું પાણી નથી પીતા ગાઈસ તો અત્યારે તમે તો પછી મેં બોટલ ધોઈ એમાં પાણી ભર્યું પછી નીચે જઈને આને પાણી આપ્યું આખું ઘર બંધ કર્યું કેમ કે કોઈ હતું નહીં પછી બધું જોવું પડે ને ગાઈસ. તો હવે મને તો ડાઉટ છે તું કંઈક ને કંઈક તો અધૂરું મૂકીને આવી છે. એ તો મને ખબર છે પણ હવે ચાલશે. પછી મેં મમ્મીને કહી દીધું કે રાત્રે તો જોયું જશે. મમ્મી મને એવું પૂછ્યું કે ક્યારે આવીશ તો એનો આન્સર મારી જોડે નહોતો ગાઈસ. પણ મમ્મીનો મતલબ એ જ હતો કે 10-15 મિનિટમાં આવી જશે. 10-15 મિનિટમાં તો જવાની બી નથી. 20 મિનિટ તો એને નીચે આવવામાં કરી મતલબ પાણી Guys, પીવા 5 મિનિટની ઉપર નહોતું થયું. આની 5 મિનિટ તો તમે સમજી જ શકો છો. ચાલ તું કે પછી પછી ઘરે આવ્યા પછી અમે તમને બતાવ્યું ને સાડીઓ અમારી
પછી મારી મમ્મીનો કેમિયો થયો આજે. હા એ તો પછી શું કર્યું આપણે? પછી અમે ટ્રાય કર્યું કે અમે નોર્મલ કપડામાં ટ્રાન્સફોર્મેશન રીલ કરીશું, એટલે ટ્રાન્ઝિશન રીલ કરીશું, સોરી ટ્રાન્ઝિશન રીલ કરીશું. તો પહેલાં નોર્મલ કપડામાં કરીશું એન્ડ દેન સાડીમાં આવીશું, એટલે અમારી ટ્રાન્ઝિશન થશે, યુ નો લાઈક પ્રોપર ગ્લેમરસ. આમ કન્ટેન્ટ ક્રિએટર્સ છે એવું પણ અમારાથી આમ પેલું આમ હોય છે ને હેર ફ્લિપ કર્યા. ના She's so chic, she's so nice. શી પછી મને આવડતું. આઉટ ઓફ 10 I give her 9. देखा तुमको जब से बस देखा तुमको यारा, तुमसे कोई अच्छा है ना तुमसे कोई प्यारा, यूं नजरे ना घेरो घेरो नहीं होता है गाइस हमारा टैलेंट है क्यों कोई भी नहीं करती वो सारी फेरो फेरो यूं तुम नजरे ना फेरो तुम मेरे हम मेरे तुम જો ગાઈસ ના પાડી દીધી. મને બધા ના જ પાડે છે પણ તો બી હું આના પ્રેમમાં જાઓ તો ના ગાઈસ તમે જેવું સમજો છો એવું તો બધું બોલીશ તો લાગશે કે છે જ ના. જવા દો ગાઈસ તમે મારી જોડે વાત કરો છો. હા કર. ચાલ હું બોલું તું એવું કર એક્સપેક્ટ. સો ગાઈસ આજે અમે પછી પાછા આવ્યા અને પાછા આવીને તો મને બહુ કંટાળો આવી રહ્યો હતો, તો મને શીર્ષાસન કરવાની ઈચ્છા થઈ, જે મને પહેલાં આવડતું હતું. હવે પહેલાં આવડતું હતું એનો મતલબ એ નથી કે મને હવે આવડે છે. તો મને આંટીએ સીધું કીધું કે એ લડકી તું ये सब अपने घर पे करना, इधर तो टांग तुड़वाएगी तो मैं तेरी माँ को क्या जवाब दूंगी. પછી એને અમે ના કરવા દીધું, કેમ કે જો બિચારું બાળક અમારા ઘરે પડી વળી જાય તો અમારે શું કરવું, ક્યાં લઈને ભાગવું. એક તો બિચારી મમ્મીને મારે ભાગો ભાગો ડુંગર ઉપર આગ લાગી એક્શન. ઓકે સોરી. હા એટલે પછી જોવું પડે ને જરાક, એટલે અમે ના કરવા દીધું શીર્ષાસન. પછી અમે સાડી પહેરી લીધી, અમારી જોડે બ્લાઉઝીસ નહોતા, તો પછી અમે અમારા નવરાત્રીના બ્લાઉઝ. મસ્ત લાગી રહ્યું છે guys. યસ. હવે તો મારા વાળ બી વધી ગયા છે બટ મને ઓનેસ્ટલી મને આટલા વાળ ગમે છે. મતલબ મેં પહેલેથી કદી કપાવ્યા નહોતા, મારા પહેલાં તો બહુ લાંબા હતા. સ્કૂલ ટાઈમમાં તો એકદમ હું પેલું તેલનો ડબ્બો વાળ્યું જ હતું લિટરલી. અમારી સ્કૂલની બધી જ છોકરીઓ એવી જ હતી, આપણે નહીં ખાલી. હા. કારણ કે અમારી સ્કૂલમાં મેન્ડેટરી હતું ગાઈસ. 11th-12thમાં બી ટ્યુશનમાં બી હું એકદમ તેલનો ડબ્બો બનીને જતી અને મને ફરક બી નહોતો પડતો. ઇટ્સ લાઈક કે હા એ તો મને એવું જ ગમતું. પછી તો આખું ચેન્જ થઈ ગયું. મેં કોલેજના ફર્સ્ટ યરમાં જ મેં આટલા હેર કપાવી દીધા હતા લિટરલી આટલા. હવા લગતી હતી તમારી લડકી એકદમ. એન્ડ એ સાચું છે કે હેર હોલ્ડ્સ મેમરીઝ. યસ. અને એ રીઝન બી એ જ બધા હતા. એન્ડ ધેન પછી મને મજા આવી ગઈ કે આટલા હેરમાં તો એકદમ મજા આવી રહી છે. હા મેન્ટેનન્સ હા. બી કઈ નહીં, તરત ધોવાઈ જાય તરત સુકાઈ જાય. બીજા વર્ષે બી એટલા જ કરાવી દીધા હતા. પછી મેં વધાર્યા છે 2 વર્ષમાં. તો મારા 1 વર્ષમાં આટલા મતલબ લાસ્ટ યર મેં નથી કપાવ્યા 2024. મેં તો હમણાં 1 મહિના પહેલા જ કપાયા છે ગાઈસ. પછી મને રિયલાઇઝ થયું કે હું તો બંનેમાં સારી લાગુ છું. એ ક્યારની આ જ લાઈન બોલવાની રાહ જોતી હતી, તમને ખબર છે ને એ હવે. પણ ગાઈસ તમે બી અગ્રી કરો છો ને, હવે તો તમે કરો છો. આઈ નો દેટ. યસ. तो बेचारी बच्ची को मुंह पे क्या मना करेगी. આ વાળું ટ્રાન્ઝિશન બી અમે ટ્રાય કર્યું હતું કે આમ કરીને સીધા આવી જઈશું. પણ ફોન પડી ગયો અમારા ઉપર. અમે આમ લઈને આમ ફોન સાથે લઈને જોયું હલ્યો અત્યારે ફોન ટેલિફોન. બસ આટલું રાખીએ ગાઈસ. અમે તમને હવે નેક્સ્ટ અમે અત્યારે તમને બોર કર્યા છે અને તમે અહીંયા સુધી આવ્યા છો ને, તો અમે તમને એક સિક્રેટ વસ્તુ કહીશું જે અમે નેક્સ્ટમાં કરવાના છે. અમે ગાઈસ કાં તો ફૂલ બજાર જવાનું વિચારીએ છે, કાં તો કાંકરિયા જવા. કાંકરિયા ક્યાં હવે બજાર we are મણિનગર. never મતલબ બંને કરીશું, પણ પહેલાં અમે ક્યાં જઈએ છીએ અમને નક્કી નથી. તો તમને બંને અમે એકદમ પ્રોપરલી બતાવીશું. લાઈક મણિનગર વાળું તો એકદમ ફૂલ વાળો બ્લોગ કે એકમાં કેટલી પ્રાઇસનું કેટલું છે. એમાં મારી અમુક 2-3 ફેવરેટ વાળી શોપ છે, યુ નો કટલરીઝ ને એ બધું, ક્લચર્સ ને ત્યાં બહુ જ ક્યુટ બધું હોય છે. જેની પ્રાઇસ ને બધું જ કહીશું. અને ફૂલ ગર્લ્સને તો શું બજાર જોઈએ, ક્યુટ થિંગ. એન્ડ અમારી જે મેં એનાલિસિસમાં જોયું તો 89% ઓડિયન્સ અમારી વ્યુઅર્સ ગર્લ્સ છે યાર. આઈ એમ સો પ્રાઉડ ઓફ આવર ગર્લ્સ. અવર ગર્લ્સ. મતલબ એ રિબેલની બી એજ છે ને, એને બી કીધું તું હા અને કે એની ગર્લ્સ જ છે ને. હું તમને કહું જે રેબેલને ફોલો કરે છે ને જે બી છોકરાઓ, લિટરલી દે આર ગ્રીનેસ્ટ ફ્લેગ, ગ્રીનેસ્ટ ફોરેસ્ટ. કેમ કે શી એ માણસ, હું હજુ બી એના વિરોધમાં નથી. આઈ એમ નોટ. બસ અમે આટલું જ કહીશું. બાય બાય ગાઈસ. કેવું છે તારે કંઈ? નથી કહેવું. ફરીથી ગાઈસ એપ્રિશિએટ કરી દો અમને. ચલો અમે તમને અમારો ફૂલ લુક બી બતાવી દઈએ.
બાય ગાઈઝ બાય